નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. સયાજી હોસ્પિટલમાં હત્યાના મામલાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. બાબર પઠાણ અને ત્યાંના સાગરીતોએ મળી પોલીસની હાજરીમાં હત્યા નિપજાવી હતી. કેન્ટીન પાછળ ફેંકી દેવાયું ચાકુ કબજે કરાયું. વડોદરાની સયાજી હોસ્પિટલના પટાંગણમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે ઝડપાયેલા બાબર પઠાણને લઈ પોલીસે આજે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. સયાજી હોસ્પિટલમાં બાબર પઠાણ દ્વારા હત્યાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તેની માહિતી બાબર પાસેથી મેળવવામાં આવી હતી. બાબર પઠાણને હોસ્પિટલમાં લાવવામાં આવતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓના સંબંધીઓના ટોળા એકઠા થયા હતા. બાબરે હત્યા નિપજાવી કેન્ટીન પાસે ફેંકી દેવાલું ચાકુ પણ પોલીસે કબજે કર્યું હતું. આજે વહેલી સવારે એસીપી એવી કાટકડ, રાવપુરા પોલીસ મથકના પીઆઈ બીઆર ગોળ તેમજ પોલીસ મથકના સ્ટાફ સાથે આરોપી બાબર પઠાણને લઈ તપન પરમાર જે સ્થળે ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો તે સયાજી હોસ્પિટલ સ્થિત કેન્ટીન પાસે લઈ ગઈ હતી અને તપન પરમારની કેવી રીતે હત્યા કરી તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તપન પરમાર તેના મિત્ર સાથે ચા પીને કેન્ટીનની બહાર નીકળી રહ્યો હતો તે સમયે બાબર અને તેના સાગરીતોએ તેને રોક્યો હતો. સમાધાનની વાતો ચાલતી હતી તે સમયે એકાએક બાબરે પોતાના ખીચામાંથી ચાકુ કાઢી તપન પરમારના પેટ સાથેના ભાગે હુમલો કરી દીધો હતો અને લોહીવાળું ચાકુ કેન્ટીનના પાછળના ભાગે ફેંકી સાગરીતો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા પંચોને સાથે રાખી તપન પરમારની હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 25 મિનિટ સુધી ચાલેલા રિકન્સ્ટ્રક્શન સમયે સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના કેન્ટીનમાં ચા પીવા માટે આવેલા સગાઓ એકઠા થઈ ગયા હતા. શહેરના નાગરવાડા મહેતા વાડીમાં ભાજપ પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ પરમાર રાજાના પુત્ર તપન પરમારને સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં ચાકુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ આરોપી બાબર પઠાણ સહિત 5 આરોપીઓની ધરપકડ કરીને પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેઓના આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થશે. ત્યારબાદ વધુ 3 આરોપીઓ સલમાન ઉર્ફે સોનુ, હબીબ ખાન પઠાણ, મહેબૂબ હબીબ ખાન પઠાણ, વસીમ મંસૂરીની ધરપકડ કરી જે ત્રણેયને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જેઓના આજે બપોરે રિમાન્ડ પૂર્ણ થશે. રવિવારે રાત્રે 9:30 વાગ્યાના સુમારે ધર્મેશ પટેલ તેના મિત્રો દિવ્યાંગ ઉર્ફે બિન્ટુ પરમાર, ધવલ મકવાણા અને મિતેશ રાજપૂત સાથે મહેતાવાડીના નાકા ઉપર ઊભા હતા. તે સમયે વિક્રમ ઉર્ફે વિક્કી પરમાર લોહીથી લથબથ હાલતમાં આવ્યો હતો. તેણે તેના મિત્રોને બાબરે પેટમાં અને છાતીમાં ચાકુના ઘા માર્યા હોવાને જણાવ્યું હતું. લોહીથી લથબથ વિક્રમને તેનો ભાઈ હોસ્પિટલ લઈ જવા માટે તૈયારી કરતો હતો. ત્યાં જ બાબર તેના અન્ય સાગરીતો સાથે વિક્રમ ઉપર વધુ હુમલો કરવા માટે આવી પહોંચ્યો હતો, જેમાં વચ્ચે પડેલા ધર્મેશ પટેલને પણ હાથમાં ઈજા પહોંચી હતી. બીજી બાજુ દિવ્યાંગ ઉર્ફ બિટ્ટુ વિક્રમને બાબર અને તેના સાગરીતોથી બચાવી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રને મોતને ઘાટ ઉતારનાર બાબર પઠાણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મળતી માહિતી મુજબ બાબર પઠાણ નાગરવાડા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતો હતો. તે યુવાનોને ભેગા કરીને જુગાર પણ રમાડતો હતો. આ ઉપરાંત તે લારીઓ તેમજ દુકાનદારો પાસેથી હપ્તા વસૂલતો હતો. જો કોઈને હપ્તો આપવાનો ઇનકાર કરે તો તેની સાથે મારામારી કરતો હતો અને જીવલેણ હુમલા પણ કરતો હોવાની વિગતો સામે આવી છે. વડોદરામાં પોલીસના હાથે ઝડપાતા બાબરની શાન ઠેકાણે આવી ગઈ. બેદરકારી બદલ 2 પોલીસકર્મીઓ સસ્પેન્ડ. વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલમાં હત્યાના બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાબર પઠાણ સહિતના 5 આરોપીને દબોચી લઈ કાયદાનું ભાન કરાયું હતું. તપન પરમાર નામના નિર્દોષ યુવકની ગત રાતે હત્યા નિપજાવી દેવાતા આજે સવારે તેમના પરિવારજનો અને સ્થાનિક લોકોનું ટોળું કારેલીબાગ પોલીસ સ્ટેશન ઘસી ગયું હતું અને હોબાળો મચાવ્યો હતો. મૃતકના પિતાએ પોતાના પુત્રની હત્યા પોલીસની હાજરીમાં થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા આ મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને લોકરક્ષક હિતેન્દ્ર કુમારને સસ્પેન્ડ કર્યા છે. વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગરવાડી મહેતાવાડી જુગાર રમાડવા બાબતે બાબર ખાન પઠાણ સાથે હિન્દુ યુવકનો ઝઘડો થયો હતો, જેમાં બાબર ખાન પઠાણે હિન્દુ યુવક વિક્રમ સહિત 2 જણા પર ચાકુ વડે હુમલો કર્યો હતો. તેને પણ ઈજા પહોંચી હોવાનું બહાર આવ્યું હતું.
કારેલીબાગ પોલીસને શરણે પહોંચી ગયો હતો ત્યારે પોલીસ તેને પણ સારવાર કરવા માટે ચાંપતા એસએસજી હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં પૂર્વ કોર્પોરેટરનો પુત્ર તપન પરમાર પણ ઘવાયેલા મિત્રોને જોવા માટે આવ્યો હતો. ત્યારે તું કેમ જોવા માટે આવ્યો એવી રીત રાખી બાબર પઠાણે પોલીસની નજર ચૂકવીને ઇમરજન્સી વોર્ડમાંથી કેન્ટીન તરફ જતો રહ્યો હતો અને તપન પરમારને મોતને ઘાટ ઉતારી દીધો. ત્યારે આરોપી બહાર નીકળ્યો હોવા છતાં તેના પર બેદરકારી દાખવી નજર નહીં રાખનાર કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને લોકરક્ષક હિતેન્દ્રકુમાર કાર્યવાહી કરીને બંનેને સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્યારે આગામી દિવસોમાં રાવપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સામે કાર્યવાહી કરાશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ તપન પરમારની હત્યાના મામલે આ 5 આરોપી ઝડપાયા છે. એક બાબર હબીબ ખાન પઠાણ, ઉંમર વર્ષ 32, નાગરવાડા સરકારી શાળા નંબર 10 પાસે, કારેલીબાગ, વડોદરા. બંને ગુનામાં વસીમ નૂર મોહમ્મદ મંસૂરી, ઉંમર વર્ષ 38, રહેવાસી હાથીખાના, મહાવત ફળિયું, વડોદરા. બંને ગુનામાં શકીલ હુસેન અહેમદભાઈ શેખ, ઉંમર વર્ષ 30, રહેવાસી નાગરવાડા નવરંગ મોહલ્લો, વડોદરા. એજાઝ હુસેન અહેમદ શેખ, ઉંમર વર્ષ 34, રહેવાસી નાગરવાડા નવરંગ મોહલ્લો, વડોદરા. બંને ગુનામાં શબનમ વાઇફ ઓફ વસીમ નૂર મોહમ્મદ મંસૂરી, ઉંમર વર્ષ 33, રહેવાસી હાથીખાના, મહાવત ફળિયું, વડોદરા શહેર. સંડોવાયેલા તમામ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ. આરોપી બાબર હબીબ ખાન પઠાણ સામે ચોરી, લૂંટ, ખંડણી, રાયોટિંગ, મારામારી, ધાકધમકી આપવાના આર્મપ્રોહી ગુના, જુગાર, હદપાર વગેરે ભંગના ગુના 25 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. નંબર 2 મહેબૂબ હબીબ ખાન પઠાણ સામે અગાઉ વિદેશી દારૂ, ચોરી, લૂંટ, આમ ખંડણી, મારામારીના સહિતના 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી નંબર 3 શકીલ હુસેન અહેમદભાઈ શેખ, જે અગાઉ વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં વડોદરા ગ્રામ્યના વરણામાં પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો. વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ ગત રાત્રિએ સયાજી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં થયેલી હત્યા મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જણાવ્યું હતું કે ગત રાત્રિએ અડધો કલાકના ગાળામાં 2 બનાવ બન્યા હતા, જેમાં એક મહેતાવાડી પાસે સામાન્ય મારામારીનો, બીજો સયાજી હોસ્પિટલમાં હત્યાનો બનાવ બન્યો છે. સૌજન્ય દિવા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.